આવી રીતે અંજારની અંદર જેસલ પીર અને સતી તોરલ હોય છે અને જેસલ પીર અને સતી તોરલ અરસપરસ વાતો કરે છે ત્યારે જેસલ પીર સતી તોરલને આજ શું કહેવા લાગ્યા છે? અરે સતી, ઘણા સમયથી મારી એવી ઈચ્છા હતી કે મેવાસા જઈશું અને સતી રૂપાદે અને માલદેવના દર્શન કરી અને સાથે આપણે રણુજા જઈશું. અરે હા સ્વામિનાથ, મને પણ ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે આપણે મેવાસામાં જઈશું, મેવાસામાં રૂપાદે માલદેવના દર્શન કરી અને સાથે મળી અને રણુજા જઈશું. તો ચાલો સતી આપણે તો જલ્દી જલ્દી તમારા વેલડા હાકો. આવી રીતે જેસલ પીરે વેલડા શણગાર્યા છે અને સતી તોરલ વેલડામાં બેઠા છે અને એ વેલડું ધીરે ધીરે મેવાસાના માર્ગે આજ ચાલી નીકળ્યું છે. જેસલ પીર અને સતી તોરલ અંજારથી વેલડા લઈ ધીરે ધીરે આજ મેવાસા તરફ ચાલ્યા જાય છે. મેવાસાની અંદર માલદે અને રૂપાદે વસે છે. ત્યારે માલદે અને રૂપાદે બંને આજ શું વાતો કરવા લાગ્યા છે? અરે સતી, આપણને ઘણા સમયથી ઈચ્છા હતી કે આપણે અંજાર જાશું, અંજાર જઈને જેસલ પીર ને સતી તોરલના દર્શન કરીને આપણે સાથે મળીને રણુજા જઈશું. સતી, મારી ઘણી પણ એવી ઈચ્છા હતી કે આપણે અંજાર જાશું અને જેસલ પીરના અને સતી તોરલના દર્શન કરશું. સ્વામિનાથ, અરે સ્વામિનાથ, તો જલ્દી જલ્દી વેલડા હાકી મૂકો. સ્વામિનાથ, જેસલ પીર અને સતી તોરલ વેલડા લઈને મેવાસા તરફ ચાલ્યા જાય છે. આ બાજુ માલદેવજી વેલડા શણગારે છે અને સતી રૂપાદે વેલમાં બેઠા હોય છે. ધીરે ધીરે વેલડું આજ અંજાર તરફ ચાલ્યું જાય છે. કોરે માલદેવ વેલડા રે
આવી રીતે બંને વેલડા ધીરે ધીરે ચાલી નીકળ્યા છે અને બંને વેલડા મેવાડ અને ચીનની સરહદ ઉપર સામસામા મળ્યા છે. પણ ચારે સંતો એકાબીજીને ઓળખતા નથી. ત્યારે ચારે સંતો એકાબીજીની ઓળખાણ કાઢે છે. પણ ઓળખાણ કેમ કાઢે છે? અરે ભક્તરાજ, કઈ બાજુથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો? અરે ભક્તરાજ, અમે મેવાસાથી આવીએ છીએ અને અંજરમાં જઈએ છીએ. અંજરમાં જેસલ પીર ને સતી તોરલના દર્શન કરીને રણુજા તરફ જવાના છીએ બધા. અરે ભક્તરાજ, તમે ક્યાંથી આવી રહ્યા છો ને કઈ બાજુ જઈ રહ્યા છો? અરે ભક્તરાજ, એમી અંજારથી આવી છીએ અને સતી રૂપાદે અને માલદેવના મેવાસા તરફ જઈ રહ્યા છીએ. એમના દર્શન કરી અને રણુજા તરફ જવાના છીએ. કોણ જેસલ? કોણ રૂપાદે? કોણ સતી તોરલ? અરે હા, કોણ સતી રૂપાદે? અરે ભક્તરાજ, ચાલો તો આપણે આ વગડામાં જંગલ ભજન સત્સંગ ને કીર્તન કરીએ. રે હા ભક્તરાજ, ચાલો તો આપણે ભજન અને સત્સંગ કરીએ. પણ જેસલજી, આયા ક્યાં બેસીને આપણે ભજન સત્સંગ કરીશું? તમે કાંક એવું કરો અને આયા કાંક વૃક્ષ ઉગાડો અને આપણે એની બેસીને નીચે બેસીને ભજન સત્સંગ ને કીર્તન કરીએ. અરે હા, માલદેવ પણ મારી પરીક્ષા કરવા માંગે છે. તો લાવ, મારી જોડીમાંથી એક પીપળીનું દાંતણ રોપું અને એક વૃક્ષ ઉગાડું. હે રણુજાવાળા રામદેવ પીર બાપા, મારી લાજ રાખજો. જો તને જો તમારું રાગ તારે ઓ અહીંયા એ મને જો તને જો તમારું આવી રીતે જેસલજીએ એના વેલણામાંથી એક દાંતણ એ રણની અંદર રોપ્યું છે અને જેસલ પીર રામદેવજી બાપાને કહે છે, હે રણુજાવાળા, હે રામદેવજી બાપા, આજ મારી લાજ રાખજો. ત્યારે એ દાંતણમાંથી એક વૃક્ષ પ્રગટ થાય છે અને જેસલ પીર માલદેવજીને આ શું કહેવા લાગ્યા છે? જો ભક્તરાજ, આ પીપળીના છોડ નીચે આપણે બેસી અને ભજન સત્સંગ કરીએ. અરે જેસલજી, આ પીપળીનું ઝાડ તો આવ નાનું છે. કેવી રીતે આપણે એની નીચે બેસીને ભજન સત્સંગ કરીએ? અરે માલદેવ, તો પણ તમે કાંક એવું કાંક કરો કે અહીંયા ઘટાદાર વૃક્ષ બની જાય અને એ ઘટાદાર વૃક્ષની નીચે બેસી અને આપણે ભજન સત્સંગ કરીએ. અરે હા, જેસલજી પણ મારી પરીક્ષા કરવા માંગે છે. તો હે રામદેવીર બાપા, હે રણુજા વાળા, મારી લાજ રાખજો.
આવી રીતે માલદેવજીએ રામદેવજી બાપાનું સ્મરણ કર્યું છે. હે રણુજા વાળા, આજ તમે મારી લાજ રાખજો. ત્યારે નાની એવી પીપળી માથે એક ઘટાદાર વૃક્ષ બની જાય છે અને માલદેવ જેસલપીરને શું કહેવા લાગ્યા છે? લ્યો જેસલજી, ઘટાદાર વૃક્ષ બની ગયું છે, તો ચાલો આપણે એની નીચે બેસીને ભજન સત્સંગ ને કીર્તન કરીએ. ચાલો તો આપણે ભજન અને સત્સંગ કરીએ. આયા 500 રૂપિયા નવા રત્ન પરથી પધારેલ અમારે અશોકભાઈ તબલા ઉસ્તાદ, એમના તરફથી અહીંયા 500 રૂપિયા આવે છે. એમને જોરદાર તાળીના અવાજથી વધાવીએ. આવી રીતે જેસલપીર અને સતી તોરલ, માલદેવજી અને રૂપાદે એવો વૃક્ષ નીચે ચારે સંતો ભજન સત્સંગ કરે છે. પણ તેથી ભજન કેવા હતા? રામા રણુજાના ધણી એ બાપા પોકરણ ગધના તમેતી, પોકરણ ગધના તમેતી આવી અરજી સુની વેલાયા આવજો. વીરા વીર મદે વનાવી, વીરા વીર મદે વનાવી. અરે ભક્તિ કેવું ભાવની ભૂખી, જુગ જુગ થી વાટું જોતી, જોતા જોતા અમને જડી ગયા ઓલા મહાસાયર ના મોતી. જોતા જોતા અમને જડી ગયા મહાસાયર ના મોતી, મહાસાયર ના મોતી, મહાસાયર ના મોતી. હરી ભજન માં વાગે બળાકા ભારી રે ઓ જી. ઓ વાગે ભળકા ભારી ભજન
અમર થાપ્યો પ્રહલાદ ઉગાડો પડકારી રે ઓ રે ઓ ધ્રુવ રાજાને અમર થાપ્યો પ્રહલાદ ઉગાડો પડકારી રે ઓ રે સંજાતાને દત્ત સારો સંજાતાને રે એ હે ભારી રે ઓ રે ઓહો સતી તારાનું સ્વતને રાખવા મારી પૈયા મોરારી રે ઓ તારા જે સલગ રડાની નારી રે ઓ રે ઓ તોરી રાણી ઓ તોરી રાણીએ તારા જે સલગ રડાની નારી રે
વીર રામદેવ સમરું ઈશે લખ અવતારી રે ઓ ભલે ભલે વીર રામદેવ સમરું ઈશે લખ અવતારી રે ઓ કોઈ દોડી કાપી હરતી બોલ્યા કોઈ દોડીને ઘણી ધારો ધારી ભજનમાં ઘણી ધારો ધારી ભજનમાં બોલો રામદેવજી મહારાજ કી જય. આવી રીતે જેસલપીર અને સતી તોરલ માલદેને રૂપાદે સિંધની સરહદ ઉપર ભજન સત્સંગ કર્યા છે. ત્યારે સતી તોરલ આજ રૂપાદેને શું કહેવા લાગ્યા છે? અરે હા, કેવો સરસ મજાનો સાયો બન્યો છે. અરે જો અહીંયા પાણી હોત તો આપણી તરસથી પાવે અને પાણી પીવે. અરે રૂપાદે, તમે તો એક દિવસના સમયે તમે આકાશમાંથી પણ મોજડી ઉતારી હતી. અરે સતી, તમે પણ એક દિવસ થાળીમાં પણ બગીચો બનાવ્યો હતો. અરે સતી, તમે એક દિવસ તમે એવું કઈ કરો કે પાણી આવે અને પાણી પીએ. અરે રણુજા વાળા રામાપીર જરૂર વારે આવશે. અરે તમે અહીંયા એવું કઈ કરો કે આપણે પાણી પીએ અને આપણી તરસ છીપાવીએ. અરે આ સતી તોરલ પણ મારી પરીક્ષા કરવા માંગે છે. એ રણુજા વાળા રામદેવજી બાપા, મારી લાજ રાખજો બાપા. અહીંયા આપણી વચ્ચે અકવાડા ગામથી રામદેવ પીર બાળ મિત્ર મંડળ પધાર્યું છે. અમારે સંજયભાઈ, ભરતભાઈ, ભૂગાભાઈ આખું મંડળ પધાર્યું છે. એમને એકવાર જોરદાર તાળીના અવાજથી વધાવી અને આગળ વધ્યો. મહેમાનોને બેસવાની વ્યવસ્થા કરો ભાઈ. સત્સંગ કરતા આગેવાનો ભાઈઓને ખાસ ખબર છે કે બહારના મહેમાનો આવે એને બેસવાની વ્યવસ્થા આપો. આવી રીતે રૂપાદેએ રામદેવજી બાપાનું સ્મરણ કર્યું છે કે હે રણુજા વાળા, હે રામદેવજી બાપા, મારી લાજ રાખજો. અને રૂપાદેએ એ રણમાં એક વીરડો ગાળ્યો છે. ત્યારે એ વીરડામાં આજ મીર પધાર્યા છે. ત્યારે
સતી રૂપાદે સતી તોરલને આ શું કહેવા લાગ્યા છે? અરે સતી તોરલ, લ્યો પાણી પીવો અને તમારી સરસ છીપાવો સતી તોરલ. અરે સતી રૂપાદે, આ વીરડાનું પાણી ખારું અને કડવું છે. અરે સતી તોરલ, તો તમે કાક આનો ઓલું કરો સતી તોરલ. આવી રીતે સતી તોરલે રામદેવજી બાપાનું સ્મરણ કર્યું છે અને મેઘ રાજાનું સ્મરણ કર્યું છે. ત્યારે આકાશમાંથી ધીરે ધીરે ઝીણો ઝીણો વરસાદ વરસવા લાગ્યો છે અને વીરડીનું પાણી મીઠું અમૃત જેવું બની જાય છે. અને સતી તોરલ રૂપાદેને શું કહેવા લાગ્યા છે? બહુ સારું. અરે હા સતી, મારું પણ તમને એક વચન છે કે આ વીરડાનું પાણી અખંડ ભર્યું રહેશે રૂપાદે. આ મારું તમને વચન છે. આવી રીતે મેવાડ અને સિંધની સરહદ ઉપર એક વડલો અને એક વીરડો હાલની અંદર વસે છે. આ એક વડલો અને વીરડો આ ચાર સંતોના ભજનના પ્રતાપથી બન્યું હતું. ત્યારે ચારે સંતો જેસલ પીર, સતી તોરલ, માલદે ને રૂપાદે વેલડા લઈ અને રણોજા તરફ વેલડા હાંકી મૂક્યા છે. હાકોરે જેસલ વેલડા રે મારે રણોજાની હાકોરે જેસલ વેલડા રે